અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં મંજૂરી વિના મોબાઈલ ટાવર મામલે શિવમ વિદ્યાલયને ડીઈઓએ અંતિમ નોટિસ પાઠવી છે. મામૂલી ભાડાની રકમ મેળવવા સંચાલકોએ છેલ્લા 10 વર્ષથી શાળાની છત પર મોબાઈલ ટાવર લગાવ્યો છે, ત્યારે શાળાએ મોબાઈલ ટાવર લગાવવા માટે શિક્ષણ વિભાગની મંજૂરી નહીં લીધી હોવાનું સામે આવતા નોટિસ ફટકારાઈ હતી. એક નોટિસ બાદ પણ શાળાએ કોઈ કાર્યવાહી નહીં કરતા ડીઈઓએ ટાવર હટાવી લેવા તાકીદ સાથે અંતિમ નોટિસ ફટકારી છે. મોબાઈલ ટાવરના કારણે વિદ્યાર્થીઓ પર રેડિયેશનની અસર થતી હોવાથી ડીઈઓએ અંતિમ નોટિસ પાઠવી હતી. તેમજ શાળાને અંતિમ નોટિસ આપ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ મામલે શાળાએ એએમસીની મંજૂરી લીધી હોવાનું જણાવવા સાથે શિક્ષણ વિભાગની મંજૂરીની જરૂરત નહીં હોવાનો ડીઈઓની ટીમને ઉડાઉ જવાબ આપ્યો હતો. અંતિમ નોટિસ બાદ શાળા ટાવર નહીં ઉતારે, શાળાને સીલ કરવાની ડીઈઓની તૈયારી છે. વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે. અપૂર્વ, ટાવર નહીં હટાવાય તો શાળા સીલ કરવા સુધીની પણ કાર્યવાહીની વાત કરવામાં આવી છે. અત્યારે શું અપડેટ છે આ મામલે? જી, ચોક્કસથી વાત કરીએ તો અમરાવાડી વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલય શાળા કે જેના છત પર છેલ્લા 10 વર્ષથી મોબાઈલ ટાવર લગાવેલો છે અને જેની ફરિયાદ જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને થોડા સમય પહેલા જ સ્થાનિક લોકોએ તેમજ આસપાસના વિદ્યાર્થીઓ કરી હતી અને તેના જ કારણે ડીઓ જે છે તે તપાસ કરાવી હતી અને તપાસમાં એવું સામે આવ્યું છે કે શાળા દ્વારા માત્ર એએમસીની જ મંજૂરી લઈને જે છે તે ટાવર લગાવી દીધો હતો. શિક્ષણ વિભાગની કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કોઈ પણ જાતની મંજૂરી જે છે તે ટાવર લગાવતા સમય લેવામાં આવી ન હતી. તેના જ કારણે તપાસમાં સામે આવ્યા બાદ જ ડીઓ જે છે તે એક નોટિસ ફટકારી હતી ને એક જ મહિનામાં જે છે તે આ ટાવર ઉતારવા માટેની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ એક નોટિસ બાદ પણ શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા હવે ડીઓએ અંતિમ નોટિસ ફટકારી છે ને એક આદેશ કર્યો છે કે જો તાત્કાલિક ટાવર નહીં ઉતારી દેવામાં આવે તો શાળાને સીલ કરીને વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં શિફ્ટ કરવામાં આવશે. તેમજ નોટિસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે પણ શાળામાં જે છે તે તપાસ કરી હતી ને જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે ટાવર ઉતારવા માટેની ન કરી હોવાનું પણ નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું છે. જેના જ કારણે ટાવરના કારણે વિદ્યાર્થીઓને રેડિયેશનની અસર થતી હોવાથી જ હવે જિલ્લા શિક્ષણ અધિકારી અંતિમ નોટિસ ફટકારી છે અને હવે તાત્કાલિક જે છે તે શાળા દ્વારા મોબાઈલ ટાવર જે છે તે લગાવવામાં આવ્યો હતો તે ટાવર ઉતારી દેવા માટેનો કડક આદેશ કર્યો છે. જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં શાળાને સીલ કરીને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવાની પણ જે છે તે ડીઓ તૈયારી દર્શાવી હતી. મહત્વનું એ છે કે જયારે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જે છે તે નિરીક્ષણ દરમિયાન પહોંચી હતી ત્યારે શિક્ષણ વિભાગની ટીમને જે છે તે શાળા દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. કારણ કે એમને કહ્યું હતું કે એએમસીની મંજૂરી લીધી છે, અમારે કોઈ પણ શિક્ષણ વિભાગની મંજૂરી લેવાની જરૂર ન હોવાનો ઉડાઉ જવાબ જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને ટીમને આપ્યો હતો. પરંતુ શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું શાળામાં બાંધકામ થાય અથવા શાળામાં કોઈ પણ પ્રકારનો ટાવર જે છે તે લગાવવામાં આવે ત્યારે નિયમ પ્રમાણે શિક્ષણ વિભાગની મંજૂરી લેવી જરૂરી બનતી હોય છે અને તેના જ કારણે મંજૂરી માત્ર એએમસીની જ લેવામાં આવી હોવાનું સામે આવતા હવે જિલ્લા શિક્ષણ અધિકારી અંતિમ નોટિસ ફટકારી છે અને તાત્કાલિક જો હવે ટાવર શાળા દ્વારા નહીં ઉતારી લેવામાં આવે તો આવનાર સમયમાં શાળાને સીલ કરીને વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં શિફ્ટ કરવાની જે ફરજ પડી શકે છે. બિલકુલ અપૂર્વ, આભાર જાણકારી આપવા બદલ.